અરે ભાઈઓ, મારા ગયા પછી તમે ધર્મનો પ્રચાર કરજો, નિજ આ ધર્મનો નેજો ફરકાવજો અને અંજવાળી બીજના પાઠ કરજો. જા ધોળી ધજા ગુગળનો ધૂપ અને ઘીની જોત છે ને, ના અશુક મારી હાજરી હશે ભાઈઓ, અશુક મારી હાજરી હશે. અને તમે બધાય મારા પાલનમાં રહેજો ભાઈઓ, પાલનમાં રહેજો. અરે ભાઈઓ, આજ હું હિન્દુઓ સમાધિ લઈ સૌદામાં જાઉં છું અને તમને છેલ્લી વાર કહેતો જાઉં છું કે મેં સમાધિ લીધા પછી કદાચ વૈકુંઠ માંથી ભગવાન વિષ્ણુ આવે કે કૈલાસનો અધિપતિ નાથ ભોળો નાથ આવે કે બ્રહ્મદેવ આવે તો પણ તમે મારી સમાધિનો પડદો ખોલશો નહીં ભાઈઓ, પડદો ખોલશો નહીં. અરે ભાઈઓ, જો તમે મારી સમાધિનો પડદો નહીં ખોલો ને ભાઈઓ અને મારી નેકી ટેકીમાં રહેશો ને, તો હું દર ત્રીજી પેઢીએ તમારા તુવરા કુળના અવતાર ધારણ કરીશ. આવું તમને રામદેવ વચન આપું છું ભાઈ, વચન આપું છું. અરે ભાઈઓ, બધાય ધર્મમાં રહેજો, બધાય હપી રહેજો અને ધર્મનો પ્રચાર કરજો. અને તમને જ્યાં સંકટ પડે ના મને યાદ કરજો. હું આ દુખિયાનો દરબાર અને હરતનપરનો પીર જો વારે નો આવું તેથી હું હરતનપરમાં ન હોઉં મારા વીરા. પણ બધાને છેલ્લી વાર કહેતો જાઉં છું કે મારામાં રાને એટલા તર્યા, બાકી મારાથી અગળા ગયા ભાભી, મારથી અગળા રહેશો. હજી તમને કહું છું કે હું હિન્દુઓ દુખિયાનો દરબાર અને હરતનપરનો પીર કહેતો જાઉં છું કે મારે શ્રદ્ધા વિશ્વાસ ને મારામાં રહેજો. આજ કાંઈ પણ મને ચિંત્યો ને એ હું તમારું કરીશ, પણ બાપ મારામાં નહીં હોવ ને તો તમે મારથી વેગળા રહેશો, મારા બાપ વેગળા રહેશો. અરે ભાઈઓ, હવે મારી વેળા વીતતી જાય છે તો હવે હું સમાધિ લઈ અને સૌધામ જાઉં છું. તમે બધા મારામાં રહેજો મારા ભાઈ, મારામાં રહેજો.